નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ એટલે કે 25 એપ્રિલ જે દિવસ WHO દ્વારા સેલિબ્રેટ થઈ રહ્યો છે દિવસ છે વિશ્વ મેલેરિયા દિવસ। હવે આ દિવસ કેમ ઉજવવામાં આવે છે એની પાછળનું કારણ, તદુપરાંત હું તમને વાત કરું કે અત્યાર સુધી કે પ્રીવિયસ જે પણ પ્રશ્નો પૂછાઈ ચૂક્યા અથવા તો જે જીપીએસસી લેવલે જે પેપર લેવાયા છે ને આવનારી પરીક્ષાઓ જે લેવાશે એના માટે આજે ઉજવાતો દિવસ એ તમારા માટે ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। તો મિત્રો, તારીખ 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ, ઓલરેડી થીમ અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે કે મેલેરિયા એન્ડ વિથ અસ, રીઇન્વેસ્ટ, રીઇમેજિન એન્ડ રીઇગ્નાઇટ। ઓકે, તો આ મેલેરિયાની આવનારી પરીક્ષા 2025 માટેની એક અગત્યની થીમ છે। તો હવે આપણે મેલેરિયા શાના કારણે થાય છે, મેલેરિયાના કેવા લક્ષણો છે, મેલેરિયા માટે આપણે કયું કયું રસીકરણનો ઉપયોગ કરીએ છીએ, મેલેરિયા ભારત અથવા વિશ્વ લેવલે નાબૂદી અભિયાન માટેની જે પણ ચર્ચાઓ છે આપના સેશનની અંદર આપણે જોઈશું। તો ચાલો શરૂઆત કરીએ છીએ કે આ મેલેરિયા શબ્દ ઉપરથી। હવે એક નાની અમથી ઇન્ફોર્મેશન કે તમને ક્યારે પણ કોઈની પાછળ યા જોવા મળે છે, જે બીમારીઓની વાત કરું છું તો એના અંતર્ગત આ બીમારી બને ત્યાં સુધી રુધિર સંબંધિત જોવા મળે। તો મેલેરિયા પણ એક રુધિર દ્વારા યકૃતની એક બીમારી છે, પણ આપણે એને સંપૂર્ણ વિસ્તૃત રૂપે જોઈશું। ચલો, મેલેરિયા દિવસ તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ 25 એપ્રિલ। મેલેરિયા માટે મૂળ જવાબદાર શું છે? તો મૂળ જવાબદાર પ્લાઝ્મોડિયમ છે। અને પ્લાઝ્મોડિયમ શું છે? તો એક પ્રકારના પ્રજીવ છે જેને આપણે પ્રોટોઝોઆ પેરાસાઇટ્સ તરીકે ઓળખીએ છીએ, પ્લાઝ્મોડિયમ। હવે પ્લાઝ્મોડિયમના પ્રકાર પણ પરીક્ષામાં પૂછાવા લાયક છે, યાદ રાખીશું કે પ્લાઝ્મોડિયમના ટોટલ આમ જોવા જઈએ તો તમે બુક અનુસંધાને તમને 4 પ્રકાર જોવા મળશે, હું ટોટલ 5 પ્રકાર લખું છું। પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, બીજો પ્રકાર લખું છું પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, ત્રીજો પ્રકાર લખું છું પ્લાઝ્મોડિયમ મલેરી, ચોથો લખું છું પ્લાઝ્મોડિયમ ઓવેલી અને પાંચમો પ્રકાર લખું છું પ્લાઝ્મોડિયમ નોલેસી। તો ટોટલ 5 પ્રકારના પ્લાઝ્મોડિયમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ મલેરી, પ્લાઝ્મોડિયમ ઓવેલી એન્ડ પ્લાઝ્મોડિયમ નોલેસી, જેમાંથી મલેરી, ઓવેલી અને નોલેસી આ ભારતની અંદર જોવા મળતા નથી। ભારતની અંદર જોવા મળતા પ્લાઝ્મોડિયમ છે વાઇવેક્સ અને ફાલ્સીપેરમ, આ બંને ભારતની અંદર જોવા મળે છે। હવે આ મેલેરિયાનો ફેલાવો કોના દ્વારા થાય છે? તો એ અગત્યની બાબત છે કે મેલેરિયાનો જે ફેલાવો છે માદા એનોફિલિસ મચ્છર દ્વારા થાય છે, ફિમેલ એનોફિલિસ મોસ્કીટો દ્વારા આ મેલેરિયાનો ફેલાવો થાય છે। હંમેશા યાદ રાખજો મિત્રો કે જે પણ રોગ મચ્છરો દ્વારા ફેલાય છે એમાં હંમેશા એ માદા મચ્છરો જ હોય છે। ખાસ બાબત છે કે હંમેશા લોહી માદા મચ્છર જ પીવે છે, નર મચ્છર ક્યારે કરડતા નથી, ક્યારે લોહી પીતા નથી, માદા મચ્છર જ આ બીમારીઓનો ફેલાવો કરે છે। આપણે ખાસ ધ્યાન રાખીશું, તમે સમજદાર છો, સમજી ગયા હશો કે માદા મચ્છર જ લોહી પીવે છે। ચલો આગળ વાત કરીએ કે આના દ્વારા જે બીમારી થાય છે એ બીમારી જે મેલેરિયા છે એ મેલેરિયા કયા અંગ સંબંધિત બીમારી છે? તો મેલેરિયા એ યકૃત સંબંધિત બીમારી છે। આપણે ખાસ યાદ રાખીશું મેલેરિયા કયા અંગ સંબંધિત મુખ્ય બીમારી છે? તો યકૃત સંબંધિત બીમારી છે। એના પછી વાત કરીએ કે આ મેલેરિયા થાય તો કેવા કેવા પ્રકારના લક્ષણો આપણને જોવા મળે છે? તો મેલેરિયાના જે લક્ષણ છે એની આપણે વાત કરીએ તો લક્ષણો પૈકી યકૃત અને બરોળ મોટા થઈ જાય છે, મતલબ યકૃત અને બરોળ ઉપર સોજો આવે છે। બીજું લક્ષણ છે કે આંતરિયાળો તાવ જોવા મળે। ત્રીજો આ લક્ષણ જોવા મળે છે કે ધ્રુજારી સાથે ખૂબ જ ઠંડી લાગવી, મતલબ વ્યક્તિને અચાનક
એવી ભર ઉનાળે પણ જો મેલેરિયા થાય તો ઠંડી લાગી શકે છે. હવે આ મચ્છર વિશેની તમને એક બીજી બાબતની ચર્ચા કરું કે BBC 2023નો જે એક રિપોર્ટ હતો કે રિપોર્ટ અનુસંધાને વર્લ્ડ મોસ્ટ ડેન્જરસ એનિમલની લિસ્ટમાં પહેલા નંબર ઉપર જો કોઈ છે તો મચ્છર છે મિત્રો. ખાસ ધ્યાને રાખીશું કે BBCની 2023ની વર્લ્ડ મોસ્ટ ડેન્જરસ એનિમલ લિસ્ટમાં પહેલા નંબર ઉપર મચ્છર છે કે 2023માં મચ્છરના કરડવાથી 7,25,000 લોકોનું મૃત્યુ થઈ ચૂકેલું છે. ઓકે, જેને આપણે ઘાતક પ્રાણી તરીકે વાઘને કહીએ છીએ, તો પણ મોસ્ટ જે ડેન્જરસ એનિમલ છે એમાં વાઘ છે જ નહીં મિત્રો. એટલે મચ્છરના કરડવાથી પણ માણસોના કે પ્રાણીઓના પણ મૃત્યુ થઈ શકે છે. એટલે આ ભયંકર છે ભાઈ. તો આના માટે આપણે શું કરીશું, પણ પહેલાં આપણે એના અનુસંધાને લક્ષણો વિશે ચર્ચા કરીએ કે યકૃત અને બરોડ ઉપર સોજો આવી જાય છે, આંતરિયાળો તાવ મતલબ ચડ ઉતરનો જેને આપણે તાવ કહીએ છીએ, અચાનક ઠંડી લાગે છે કે એને તમે 10 ગાડલા ઢાંકી દો તો પણ એ ઠંડી ઓછી થાય નહીં. આવી સ્થિતિ મેલેરિયાની અંદર જોવા મળે છે. તો મેલેરિયાના જે લક્ષણો છે એ કેટલા દિવસ, તો મેલેરિયાના જે સંપૂર્ણ લક્ષણો માટે કેટલા દિવસ છે, 14 દિવસ. આ બધા જે એક્ટિવ ડિસીઝ છે એના મોટાભાગના 2 વીક્સની અંદર એના પૂરતા સિમ્ટમ્સ જે જોવા મળતા હોય લાગુ પડવાની અંદર. એના પછી વાત કરી કે આના માટે કઈ કઈ દવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો દવાઓ પૈકી જો ભાઈ આ પરીક્ષામાં GPSCના બહુ પ્રશ્ન ગમે છે, મેલેરિયાની દવાઓ પીમાક્વિન, મતલબ વાઇવેક્સ દ્વારા થતો હોય તો મોટાભાગની દવા આપવામાં આવતી હોય છે પીમાક્વિન. બીજી છે ક્લોરોક્વિન, ત્રીજી છે ક્વિનાઇન. આ ક્વિનાઇન દવા છે ને વારંવાર GPSC પૂછે છે કે મેલેરિયાની દવા કઈ દવા એ સિંકોના વૃક્ષમાંથી બને છે, તો સિંકોના વૃક્ષમાંથી બને છે. આપણે યાદ રાખીશું, GPSC 2 વખત પ્રશ્ન પૂછ્યો છે, DYSO અને STA બંનેની અંદર કે સિંકોના વૃક્ષમાંથી નીચેના પૈકી મેલેરિયાની કઈ દવા બને છે, તો ક્વિનાઇન. પણ ક્વિનાઇન છે કંઈક રેર કેસમાં આપવામાં આવતી દવા છે. જનરલી છે આ પીમાકિન દવા છે જે વાઇવેક્સની અંદર જોવા મળે છે, અથવા તો એને જો ફાલ્સીપેરમ. હવે જો અહીંયા મેલેરિયા મેં તમને ઓલરેડી 2 પ્રકાર બતાવી ચૂકેલો છું કે ભાઈ મેલેરિયા છે વાઇવેક્સ, વાઇવેક્સ દ્વારા થતો મેલેરિયા એ સાદો મેલેરિયા તરીકે છે. ફાલ્સીપેરમ જે ચોમાસાની ઋતુમાં થતો મેલેરિયા એ ઝેરી મેલેરિયા છે. તો ઝેરી મેલેરિયાની અંદર એક દવા આપવામાં આવે છે કે જેનું નામ છે ડાયહાઇડ્રોઆર્ટેમોસેનિન. આર્ટેમોસેનિન કે જે ઝેરી મેલેરિયાની અંદર આપવામાં આવે છે. આ દવાની શોધ કે એક ચીની સાયન્ટિસ્ટ અથવા તબીબ જેને કહીએ છીએ તુ યુયુ, કે જે ઓલરેડી લેડીઝ છે ભાઈ, અને જાપાનની પ્રથમ લેડીઝ છે કે જેમને નોબેલ પારિતોષિક મળેલું છે. સોરી, જાપાન નહીં પણ ચીનના પ્રથમ લેડીઝ છે કે જેમને નોબેલ પારિતોષિક સૌ પ્રથમ મળેલું છે, તુ યુયુ, કે જેમને મેલેરિયા માટેની એક દવા શોધેલી છે જેનું નામ છે ડાયહાઇડ્રોઆર્ટેમોસેનિન. એટલે ચોથા નંબરની પણ દવા લખું છું, આર્ટેમોસેનિન. આ દવા એ ઝેરી મેલેરિયાના કેસમાં જે આપવામાં આવતી હોય છે. તો દવાઓની વાત કરી, હવે એના માટેની રસીની વાત કરીએ. આ રસી પરીક્ષામાં પૂછાવા લાયક છે. ખાસ ધ્યાને રાખીશું કે પહેલી રસી છે કે જેનું નામ છે RTS, જેનું બીજું નામ છે મોસ્ક્યુરિક્સ. આની ખાસિયત શું છે કે પ્રથમ રસી છે કે જે WHO દ્વારા મંજૂર થયેલ છે. મેલેરિયા માટેની કઈ એવી રસી છે કે WHO દ્વારા સૌ પ્રથમ મંજૂર થયેલ છે, તો એ છે RTS. ઓકે, બીજું નામ એનું યાદ રાખીશું, મોસ્ક્યુરિક્સ. બીજા નંબરની છે R21 અથવા તો જેની બીજી ભાષામાં કહેવાય મેટ્રિક્સ M તરીકે, કે જે બાળકો માટે સૌથી વધુ અસરકારક છે. R21 મેટ્રિક્સ M, કે જે બાળકો માટે સૌથી વધુ અસરકારક મેલેરિયાની જો કોઈ વેક્સિન છે તો આ મેલેરિયા એલિમિનેટેડ ટાર્ગેટ ભારત દ્વારા, ભારત મેલેરિયા નાબૂદ જે ટાર્ગેટ છે એ આપણે મૂકેલો છે 2030નો, અને WHO દ્વારા ગ્લોબલી જે ટાર્ગેટ મૂકેલો છે એ 2028નો મૂકેલો છે.
તો મિત્રો આ હતી મેલેરિયા વિશેની રસપ્રદ માહિતીઓ. હવે આ મેલેરિયાને હટાવવા માટે આપણે કેવા કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ. તો આપણે બધાને ખબર છે કે ભાઈ આપણા પર્યાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પોતાની છે. તો એના અંતર્ગત આપણે જે પ્લાસ્ટિક બેગ ફેંકી રહ્યા છીએ, પાણીની બોટલો છે અથવા તો કેટલાક કુંડાઓ છે કે જ્યાં જ્યાં વારંવાર પાણી ભરાતા હોય, ટાયરો છે, આપણા છત ઉપર આપણે જે ટાયરો મૂકીએ છીએ અથવા તો પાણીના પરબિયા મૂકીએ છીએ, તો ચોમાસાની ઋતુમાં આની અંદર કે જે લાર્વા એટલે જેને આપણે પૂરા કહીએ છીએ, આ પૂરાઓ છે એ મચ્છરના જ છે. આપણે ખાસ ધ્યાને રાખીશું. તો આવા પાણી ખાલી કરવા જોઈએ. આપણા ઘરની અંદર પણ જે ફ્રીજની પાછળ ભરાતા પાણીને આપણે મહિને તો નહીં પણ 15 દિવસે અગત્યનો ચેક કરવા જોઈએ કે પાણીની અંદર કોઈ પણ પ્રકારના પૂરાને પડતા નથી. તો આ રીતે આપણે મચ્છરનો ઉપદ્રવ ઘટાડી શકીએ છીએ. બીજા કે ચોમાસાની ઋતુ સિવાય અથવા ચોમાસાની ઋતુમાં કે જે ભરાતા ખાબોચિયા છે કે જ્યાંથી આપણને ખ્યાલ છે કે દુર્ગંધ મારતી હોય છે, એની અંદર આપણે દવાઓના છંટકાવ કરી શકીએ છીએ. મ્યુનિસિપાલિટી તો ઓલરેડી ચોમાસાની ઋતુ દરમિયાન કેરોસીનના ધુમાડાના જે છંટકાવ કરતા જોવા મળતી હોય છે. તો આપણે પણ આવા ખુદ પગલાં રહી શકીએ જેના કારણે આપણે અને આપણા પરિવારને પણ આપણે સ્વસ્થ રાખી શકીએ. તો આ જે માહિતી તમને આપેલી છે એ આવનારી પરીક્ષા માટે મિત્રો ખાસ ધ્યાને રાખીશું. આવનારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે. તો ખાસ ધ્યાને રાખીશું, આને નોટ કરીશું. તો આવા જ રસપ્રદ વિડીયો સાથે ફરી આપણે મળીએ. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ.